ફ્રેન્ડ્સ ફક્ત ને ફક્ત 3 મિનિટની અંદર મોઢામાં મૂકતા ઓગળી જાય તેટલા સુપર સોફ્ટ આપણે એવા પેડા તૈયાર કરીશું, એ પણ ગેસ ચાલુ કર્યા વગર. ખાસ બાબત તો એ છે કે ઘી કે દૂધનો ઉપયોગ કર્યા વગર બનાવીશું, છતાં પણ માવા જેવાનો ટેસ્ટ આપણને મળી રહેશે. તો આ માટે મેં લીધા છે 1 વાટકી ભરીને શેકેલા તલ. જો તમારે તલને શેકવા ન હોય તો ડાયરેક્ટ પણ રેસીપી તૈયાર કરી શકાય છે, બટ આ રીતે શેકેલા હશે તો આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગશે. તો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ જ બનશે. તો આ માટે 1 વાટકી જેટલા મેં સફેદ તલ લીધા છે. ચાલો કઈ રીતે આપણે આને શેકીશું કે જેથી આ વધારે ટેસ્ટી બનશે ને ફટાફટ શેકાઈ જશે. તો તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતથી લઈ અંત સુધી ફાસ્ટ જ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે સૌથી પહેલાં તો એકવાર મિક્સ કરી લઈશું 5 થી 10 સેકન્ડ પૂરતું, અને તરત જ ઢાંકણ ઢાંકી આ રીતે તલ કૂક થવા લાગે, મતલબ કે બહાર આવવા લાગે તરત જ તમારે ઢાંકણ બંધ કરી દેવાનું અને આ રીતે આને મિક્સ કરતા રહેવાનું. તો ફક્ત ને ફક્ત 30 સેકન્ડની અંદર બહુ જ સરસ રીતે બધા જ તલ ફૂટી જશે. બસ તમારે વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા રહેવાનું કે જેથી એક સરખી રીતે બધા જ તલ શેકાઈ જાય. તો ફ્રેન્ડ્સ 30 સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે અને 30 સેકન્ડની અંદર બધા જ તલ બહુ જ સરસ રીતે ફૂટી ગયા છે. અવાજ આવતો બંધ થાય ત્યારે સમજવું કે આ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે. ચાલો હવે આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય. હાથ વડે આપણે ટચ કરી શકીએ એટલા તલ આ ઠંડા હોવા જોઈએ. સારા એવા ઠંડા ફ્રેન્ડ્સ થઈ ગયા છે. હું એક વાટકીની અંદર ભરી દઉં કે જેથી હું તમને પરફેક્ટ માપ સાથે શીખવાડી શકું. તો આ માટે મેં એક વાટકીનું માપ લીધું છે. જે વાટકીની મદદથી આપણે તલ લઈએ છીએ એ જ વાટકીની મદદથી બીજી પણ સામગ્રી એડ કરીશ. અને હા ફ્રેન્ડ્સ, એ વસ્તુ તો એડ કરવાની હું ભૂલી જ ગઈ, એ છે ઇલાયચી. તો 4 થી 5 નંગ જેટલી ઇલાયચી એડ કરી છે. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ આ ટેસ્ટી જ બનશે. ચાલો હવે ઢાંકણ ખોલી દઉં. તો સરસ મજાના જે તલ છે એ મેં ક્રશ કરી લીધા છે, બટ હા એકદમ ઓવર તમારે આને ક્રશ નથી કરવાના. આ રીતે અધકચરા રહે તે રીતે મેં ક્રશ કર્યા છે. હવે જે વાટકીની મદદથી તલ લીધા છે બસ એ જ વાટકીની મદદથી આની અંદર આપણે ગોળ એડ કરીશું. ગોળને એકદમ તમારે ઝીણો કટ કરવાનો છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ મેં ઝીણો કટ કર્યો છે. તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે જે ગોળ છે એકદમ ઝીણો કટ કરીને આની અંદર એડ કરવો. ચાલો હવે ઢાંકણ ઢાંકી આને પણ સારી રીતે ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ગોળ અને તલને મેં સારી રીતે ક્રશ કરી લીધું છે. હવે આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી જેનો ટેસ્ટ છે એ માવેદાર લાગે. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. બસ ડાયરેક્ટ તમારે આના લાડુ કે પેડા તમે વાળશો તો પણ ચાલશે. હવે આ બધું જ મિક્સર એક બાઉલની અંદર નીકાળી લઈશું. તમે ડાયરેક્ટ લાડવા કે પેડા તૈયાર કરી શકો છો અને આની અંદર પાણી એડ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નહીં રહે. બટ હા, આના પછી જે હું વસ્તુ એડ કરવા જઈ રહી છું એના પછી તમારે થોડું પાણી એડ કરવાની જરૂરિયાત રહેશે, નહીં તો તમે આના ડાયરેક્ટ મેં તમને કહ્યું એ પ્રમાણે પેડા તૈયાર કરી લેવા. હવે આની અંદર 2 થી 3 ચમચી ભરીને ટોપરાનું છીણ એડ કરીશું. વાટકીની મદદથી માપીએ તો પા વાટકી ભરીને મેં ટોપરાનું છીણ એડ કર્યું છે. હવે ફ્રેન્ડ્સ, મેં લીધો છે મિલ્ક પાવડર. એકદમ આસાનીથી આ મિલ્ક પાવડર તમને બજારમાં મળી રહેશે. ફક્ત 10 રૂપિયાનું પાઉચ આવે છે, એવા મેં 2 પાઉચ આની અંદર એડ કર્યા છે. હવે સારી રીતે બધું જ મિશ્રણ મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડર કે ટોપરાના છીણ વગર પણ તમે તૈયાર કરી શકો છો, બહુ જ સરસ જ લાગશે. બધું જ મિક્સર મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે ફ્રેન્ડ્સ, મેં લીધું છે એક વાટકીની અંદર પાણી. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. બટ હા, એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું, નહીં તો આ સોફ્ટ થઈ જશે. તો મેં પા વાટકી જેટલું અત્યારે પાણી એડ કર્યું છે આની અંદર. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આની અંદર જે પાણીનું માપ છે એ પા વાટકી જેટલું જ મેં લીધું છે, બિલકુલ પણ એક્સ્ટ્રા પાણી એડ નથી કર્યું, 1 ચમચી જેટલું પણ નહીં. બટ હા, જો તમે પહેલી વાર બનાવતા હોય તો ચમચીની મદદથી પાણી એડ કરજો, નહીં તો આ સોફ્ટ થઈ જશે. તો સરસ મજાનો મેં લોટ તૈયાર કરી લીધો છે તલ અને ગોળનો, અને સાથે સાથે મિલ્ક પાવડર અને ટોપરાના છીણનો. ચાલો સારી રીતે મેં આને મિક્સ કરી દીધું છે. બિલકુલ પણ ઘી કે તેલનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ બહુ જ શાઇન આવી ગઈ છે તલના કારણે. હવે ઓરસિયા ઉપર સરસ મજાનો આ ટાઈપનો આપણે રોલ તૈયાર કરી લઈશું કે જેથી એક સરખી સાઇઝના પેડા આપણે તૈયાર કરી શકીએ. જો તમારે કડક ખાવા હોય પેડા તો તમે ફ્રીજની અંદર પણ મૂકી શકો છો આને, બટ મારે એકદમ સોફ્ટ તૈયાર કરવા હતા એટલા માટે મેં આને બહાર જ રાખ્યા. ઘરમાં બધાને બહુ જ પસંદ આવ્યા, બટ હા ખાસ કરીને મારા દાદાને બહુ જ પસંદ આવ્યા પેડા. હવે બસ એક સરખી સાઇઝમાં આપણે આને કટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ,
કટ કરતા સમય જ તમને આઈડિયા આવી રહ્યો હશે કે કેટલા સુપર આ સોફ્ટ બન્યા છે. લાગે છે ને એકદમ માવેદાર અને દાણેદાર. તો હવે આપણે શું કરીશું, આ રીતે ગોળ શેપ તૈયાર કરી લઈશું. સાઈડનો જે કિનારીનો ભાગ છે એને આ રીતે હથેળીની મદદથી થોડું પ્રેસ કરતા રહેવાનું અને વચ્ચે અંગૂઠાની મદદથી, કે જેથી આનો સારો એવો લુક આવે. હવે વધારે સારો એવો લુક આવે એના માટે શું કરીશું, જે છાશ કરવા માટેની ચાકી આવે છે એની મદદથી વચ્ચે આ રીતે થોડુંક પ્રેસ કરી દેવાનું. તો સરસ મજાનું પેડા જેવો શેપ આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. ચાલો બહાર સૂર્યપ્રકાશમાં હું તમને આનું રિઝલ્ટ બતાવું. વાવ, બન્યા છે ને બહુ જ સરસ મજાના, એકદમ ટેસ્ટી, દેખાવમાં જ લાગે છે એકદમ ટેસ્ટી. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.